નેટ ગુજરાતીમાં તમારું સ્વાગત છે. આજે આપણે જીવવિજ્ઞાન એટલે કે બાયોલોજીનું નીટનું પેપર 2021નું સોલ્વ કરીશું. અને એમાં જીવવિજ્ઞાનમાં વિભાગ એ વનસ્પતિશાસ્ત્ર એટલે કે બોટનીમાં પહેલો જ એમસીક્યુ જોડકું છે. સક્રિય વિભાજન ક્ષમતા ધરાવતા કોષો, તો એની સામે જવાબ આન્સર આવશે ટુ વર્ધનશીલ પેશી કે જેના દરેક કોષો રચના અને કાર્યમાં એક સરખા છે. તો એમાં જવાબ આવશે સરળ પેશી. જુદી જુદી જાતના કોષો ધરાવતી પેશી, તો એમાં આન્સર આવશે સીમાં નલિકા પેશી અને સાંકડો અવકાશ અને અતિશય સ્થુલિત દિવાલ ધરાવતા મૃત કોષો એટલે જવાબ આવે અષ્ટિકોષો. 102 નીચે પૈકી કયું વિધાન ખોટું છે? તો એમાં આન્સર આવશે 2. પુખ્ત ચાલની નલિકાના ઘટકો વિશાળ સુસ્પષ્ટ કોષ કેન્દ્ર અને સામાન્ય કોષરસીય અંગિકાઓ ધરાવે. પહેલાં તો કોષ કેન્દ્ર જ ના હોય ચાલની નલિકામાં, એટલે કે આ વિધાન ખોટું જ છે. 103 નંબરનો એમસીક્યુ, જ્યારે રોગ ઉપચાર માટે મનુષ્ય પેશીઓમાં જનીન પ્રવર્ધન દ્વારા રોગકારક જનીનને લક્ષ્ય બનાવવાનો પ્રયાસ કરાય છે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તેને જનીન થેરાપી કહેવાય. આન્સર 3. 104 પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની શુદ્ધિકરણ પ્રક્રિયા દરમિયાન એકદમ ઠંડુ ઇથેનોલ ઉમેરવાથી આ છૂટી પડી આવે છે. તો કે આપણે બેઠી એનસીઆરટીમાં લાઈન છે કે ડીએનએને ઠંડુ ઇથેનોલ ઉમેરવાથી છૂટું પાડી શકાય છે. જોડકું છે જીવરસ સંયોજન, તો એને પોમેટોમાં જીવરસ સંયોજન કરેલું. પછી વનસ્પતિ પેશી સંવર્ધન, તો એમાં આવે 1 તો કે પૂર્ણ ક્ષમતા. પછી સી તો કે વર્ધનશીલ પેશી સંવર્ધન, તો તેમાં વિષાણુ રહિત વનસ્પતિ મેળવવા માટે વર્ધનશીલ પેશી સંવર્ધન આવે છે. સૂક્ષ્મ પ્રવર્ધન, તો કે પૂર્ણ ક્ષમતા નહીં, પૂર્ણ ક્ષમતા સોમાક્લોન. સૂક્ષ્મ પ્રવર્ધનમાં સોમાક્લોન. ઓકે રેડી. જ્યારે ગુણસૂત્ર બિંદુઓથી બે સરખી ભુજાઓને મધ્યમાં સ્થિત હોય તે રંગસૂત્ર આ કહેવાય. તો કે સાવ સરળ, આમાં ક્વેશ્ચનમાં જ આન્સર આપી દીધો. તો કે મધ્યમાં એટલે મધ્ય કેન્દ્ર એટલે કે મેટાસેન્ટ્રિક આપણે કહી શકીએ. 107 કોઈ એક વસ્તીમાં જે ઘટકને લીધે સ્થાપક અસર એટલે કે ફાઉન્ડર ઇફેક્ટ થાય છે તેને શું કહેવાય? તો કે એને જનીન વિચલન કહેવાય. 108 પોલિમરેઝ ચેઇન રિએક્શનના ચરણોની નીચે પૈકી કઈ શૃંખલા સાચી છે? તો કે સૌપ્રથમ વિનિશ્ચયીકરણ આવે અને પછી તાપમાન શીતન આવે અને પછી વિસ્તૃતીકરણ આવે, એટલે આન્સર આવે 2. કુદરતમાં આંતરજાતીય સ્પર્ધા હોવા છતાં સ્પર્ધક જાતિઓએ તેમની ચિરંજીવિતા માટે કઈ ક્રિયાવિધિ ઉત્પન્ન કરી હોઈ શકે? તો કે આંતરજાતીય સ્પર્ધાથી બચવા માટે સ્ત્રોત વિભાજન એનું મુખ્ય ચરણ છે. આન્સર આવે 2. 110 નંબર આવૃત બીજધારીમાં પુખ્ત ભ્રૂણપુટ ખાલી જગ્યા હોય. તો કે આ બધાને હાવ સરળ એમસીક્યુ છે. તો કે 8 કોષ કેન્દ્રીય આવે અને 7 કોષયુક્ત હોય. 111 વનસ્પતિઓમાં પ્રકાશ અવધિ દરમિયાન પ્રકાશની અનુભૂતિ કોણ કરે? તો કે પ્રકાશની અનુભૂતિ પર્ણો કરે. નીચે પૈકી વનસ્પતિમાં કઈ એક સદની છે? તો કે કારા. આન્સર 3 કારા વનસ્પતિ. પાછું આપણે જોડકો આવી ગયું છે. તો કે એ ક્રિસ્ટી એટલે બધાને ખબર હોય કણાભસૂત્રમાં અંતર્વલન પામેલો ભાગ. થાઇલેકોઇડ કેમ આવે? તો કે થાઇલેકોઇડ એટલે રંજક કણોમાં સ્ટ્રોમામાં આવેલ ચપટીમય પટલમય કોથળી. પછી સી સેન્ટ્રોમિયર કે રંગસૂત્રમાં આવેલ પ્રાથમિક ખાંચ. અને સિસ્ટરની તો કે ગોલ્ગી પ્રસાધનમાં ગોબી છે, એમાં ગોબીની ગોલ્ગી પ્રસાધનમાં આવેલ બિંબ આકારની કોથળી. હવે આપણે 104 એ પણ જોડકું છે. સંલગ્નતા, તો કે પાણીમાં 2 ક્રમિક અણુઓમાં લાગતું આકર્ષણ 2. પછી અભિલગ્નતા, બળ છે ને બધા અભિલગ્ન પૃષ્ઠતાણ એ બધું છે. અભિલગ્નતા તો કે એમાં આવે ધ્રુવીય સપાટી તરફ સર્જાતું આકર્ષણ બળ. પૃષ્ઠતાણ તો કે પ્રવાહી સ્વરૂપમાં વધુ આકર્ષણ હોય, વાયુ કરતાં પ્રવાહીમાં વધુ હોય એવી લીટી છે એનસીઆરટીમાં. પછી બિંદુ ઉષ્વેદન પોર પણ હતો, એટલે કે 2020ના પેપરમાં પણ બિંદુ ઉષ્વેદનનો એમસીક્યુ આ ચેપ્ટરમાંથી હતો. એટલે કે બિંદુ ઉષ્વેદન તો એમાં આવે પ્રવાહી સ્વરૂપમાં પાણીનો વ્યય થાય અને બિંદુ ઉષ્વેદન. પાછું જોડકું હવા છિદ્રો, તો કે વાયુઓની આપલે. ત્વક્ષેયધા તો કે ત્વક્ષેધા. અને દ્વિતીયક બાહ્યક તો કે સીમાં આવે છે ઉત્વક્ષા. અને ત્વક્ષા એટલે સુબેરીની જમાવટ. હવે 16મો એમસીક્યુ પરાગનયન દરમિયાન જ્યારે એક વનસ્પતિના પરાગાશયમાંથી પરાગરજ અન્ય વનસ્પતિના પરાગાશય પર સ્થાપિત થાય છે અને આમ પરાગાશય પર જનનિક ભિન્નતા ધરાવતી પરાગરજ સ્થાપિત થાય છે તેના માટે વપરાતો શબ્દ બેટિલિટી છે. આ બધાને આવડે જાણો ગમે એટલે કે પરવશ. 117મો એમસીક્યુ નીચે પૈકી કઈ પીસીઆરની ઉપયોગિતા નથી?
તો કે છૂટા તારેલા પ્રોટીનનું શુદ્ધિકરણ ન થાય. રેડી. જનીન પ્રવર્ધન થાય, આણ્વિક નિદાન પણ થાય, જનીન વિકૃતિનું નિદાન પણ થાય, પણ ચોથો વિકલ્પ ના આવે. રેડી વાત છે. હવે 118 જે આકૃતિ દ્વારા પિતૃઓ દ્વારા ઉત્પન્ન થતા જન્યુઓ ફલિતાંડનું નિર્માણ F1 F2 સંતતિના છોડને સમજી શકાય તેને શું કહેવાય? તો કે એને પુનેટ સ્ક્વેર કહેવાય. 119 નીચે પૈકી કઈ લીલ કેરાજીન ઉત્પન્ન કરે છે? તો કે રાતી લીલ. પછી 120 પ્રતિજીવનને આમાં દર્શાવે. પ્રતિજીવનને જાતિ A માઇનસ અને જાતિ B 0, એટલે કે એક જાતિને નુકસાન થાય અને બીજી જાતિને કશું લાભ પણ ના થાય, નુકસાન પણ ના થાય. 121 નીચે પૈકી અર્ધીકણની કયા તબક્કામાં સેન્ટ્રોમીયરનું વિભાજન થાય? તો કે ભાજનોત્તર અવસ્થા 2. આપેલ સેન્ટ્રલ ડોગમા ફ્લોર ચાર્ટને પૂર્ણ કરો. તો કે ડીએનએ, તો કે એ ડીએનએ શું થાય? તો કે સ્વયંજન થાય. રેડી. અને બી તો કે ડીએનએમાંથી એમઆરએનએ બનવાની જે પ્રક્રિયા છે એને પ્રત્યાંકન કહેવાય. રેડી. હવે એમઆરએનએમાંથી ડી એટલે ખબર છે આપણે શું બનવાનું છે? તો કે પ્રોટીન બનવાનું છે ડી. અને સી એટલે આ પ્રક્રિયાને ભાષાંતર કહેવાય. હવે 123 નંબરનો MCQ. વનસ્પતિ કોષોમાં વિકૃતિ આનાથી ઉત્પન્ન થાય. ગામા કિરણો, બેઠી, એનસીઆરટીની લીટી. સમીકરણ GPP - R બરાબર NPP માં R શું દર્શાવે? તો કે શ્વસન ક્ષય. સાવ સહેલો MCQ કહેવાય. 125 પર્યાવરણ કે જીવનમાં તબક્કાના પ્રતિસાદ રૂપે વનસ્પતિઓ વિવિધ પરિપથને અનુસરી વિવિધ પ્રકારની સંરચનાઓ બનાવે છે અને આ ક્ષમતાને ખાલી જગ્યા કહેવાય. તો કે સુગટ્યતા, પ્લાસ્ટિસિટી. આ પણ બેઠું જ કહેવાય. 126 કોઈ એક કૃષિ ક્ષેત્રમાં નિંદામણ દૂર કરવા આ વનસ્પતિ અંતઃસ્ત્રાવ વપરાય છે. તો કે 2,4-D. 127 નીચે પૈકી કયું વિધાન સાચું નથી? 3 દરિયાઈ જૈવભારનો પિરામિડ સામાન્યતઃ સીધો હોય છે. આ સાચું નથી, ઊંધો હોય. 128 કુડમલી આમાં હાજર હોય છે. તો કે કેટલાક લીવરવર્ટ એટલે કે માર્કેન્સિયા. 129 જુવારમાં CO2 સ્થાપનમાં સૌથી પ્રથમ સ્થાયી નિપજ કઈ? તો કે ઓક્ઝેલો એસિટિક એસિડ OAA. 130 નીચે પૈકી કઈ લીલમાં સંચિત ખોરાક સ્વરૂપે મેનિટોલ હોય છે? તો કે એક્ટોકાર્પસમાં. હવે 131 નંબરનો ડીએનએની શૃંખલાઓને ઇથેડિયમ બ્રોમાઇડ જેલની અભિરંજિત કરી યુવી કિરણોના જોવામાં આવે તો તે કેવા લાગશે? તો કે ચળકતા નારંગી રંગના પટ્ટાઓ. બેઠી લીટી એનસીઆરટી. 132 દ્વિગુચ્છી પુંકેસરો આમાં જોવા મળે છે? તો કે વટાણામાં. 133 નીચે પૈકી કયા વનસ્પતિમાં દ્વિતીયક ચયાપચયુ નથી? એમિનો એસિડ અને ગ્લુકોઝ નથી. રબર આવે, ગમ આવે, મોર્ફિન આવે, કોડિન આવે, વિનબ્લાસ્ટિન આવે, કુરકુમિન આવે. 134 કોઈ એક સમયે ભૂમિમાં હાજર પોષકો જેવા કે કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ ને આ કહેવાય? તો કે ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા. બેઠી એનસીઆરટીની લીટી. હવે 135 સેલાજિના અને સાલ્વિનિયા જેવી જાતિઓ 2 પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન કરે છે અને આવી વનસ્પતિઓને આ કહેવામાં આવે વિષમ બીજાણુ. ક્વેશ્ચનમાં આન્સર છે કે 2 પ્રકારના એટલે વિષમ બીજાણુ. એને જ 2 પ્રકારના હોય, સમ બીજાણુમાં તો સરખા હોય. હવે પાર્ટ 2 તો કે જીવ વિજ્ઞાન અને એમાં વિભાગ B આવ્યો, એટલે કે વનસ્પતિ શાસ્ત્રમાં જે ઓપ્શનમાં જે આ વખત હતું એના. 136 પ્લાઝમિડ PBR 322ના જનીન એમ્પિસિલિન અંતર્ગત PST હાઈ રિસ્ટ્રિક્શન ઉત્સેચક સ્થાને જે એમ્પિસિલિન પ્રતિકારક શક્તિ આપે છે, જો આ ઉત્સેચક બીટા ગ્લાયકોસાઇડ ઉત્પન્ન કરવા માટે જનીન દાખલ કરવા વપરાય અને પુનઃસંયોજિત પ્લાઝમિડ ઇકોલાઈની પ્રજાતિમાં દાખલ થાય તો શું થાય? તો કે એમાં આન્સર આવશે 2. તે યજમાન કોષને એમ્પિસિલિન પ્રતિકારક શક્તિ નહીં આપી શકે. 137 નીચે પૈકી કઈ કુળ જોડીના કેટલાક સભ્યોના પરાગરજોણ વિખારાય પછી મહિનાઓ સુધી જીવંત ક્ષમતા જાળવી રાખે? રોજેસી અને લેગ્યુમિનાસી. આ પણ એનસીઆરટીની બેટિલિટી. 138 નીચે પૈકી કયું વિધાન સાચું વિધાન છે અને ઓળખો? તો કે બેક્ટેરિયામાં પ્રત્યાંકનની પ્રક્રિયાને પૂર્ણ કરવા RNA પોલિમરેઝ રો ઘટક વપરાય. સાચી વાત છે. 139 નીચે પૈકી કયું વિધાન સાચું છે? તો કે 2, 3. તો કે 2 ચલિત કે અચલિત જન્યુઓના જીવરસ યુગ્મને કોષ સંયુગ્મતા કહેવાય. રેડી વાત છે. 140 ડીએનએ ફિંગરપ્રિન્ટમાં ડીએનએ શૃંખલાના કેટલાક વિશિષ્ટ પ્રદેશો વચ્ચે તફાવત ઓળખવાનું આવે છે જેમને ખાલી જગ્યા કહેવાય? પુનરાવર્તિત ડીએનએ. રેડી વાત છે. હવે 140 સાચી જોડ પસંદ કરો. તો કે ચોથો નંબર મજ્જા કિરણોના 2 કોષો જે એધાવલીનો એક ભાગ બને છે તેને આંતરપુલીય એધા કહેવાય. 142 નીચે પૈકી કયું વિધાન ખોટું છે? તો કે 3 ETS ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇનમાં NADH+H નો એક અણુ
2 એટીપી અણુઓ ઉત્પન્ન કરે છે અને 1 FADH2 અને 3 એટીપી અણુઓ ઉત્પન્ન કરે છે. ખોટું છે, આ વિધાન ખોટું છે. બાકી બધા જ વિધાન સાચા છે, જોઈ લેજો. આપણે ડીપમાં બહુ નથી જતા. 143 નીચે પૈકી વિધાનોમાંથી કયું ખોટું છે? તો કે ચક્રીય ફોટોફોસ્ફોરિલમાં બંને આવે, PS1 અને PS2. PS1 જ આવે, PS2 ના આવે, એટલા માટે વિધાન ખોટું છે. કોલમ 1 અને કોલમ 2 સાથે જોડો. પાછું જોડું આવી ગયું. નાઇટ્રોકોકસ, તો કે એમાં આવશે 2 એમોનિયાનું નાઇટ્રાઇટમાં રૂપાંતરણ. રાઇઝોબિયમ, તો કે એમાં આવે હવાના નાઇટ્રોજનનું એમોનિયામાં રૂપાંતરણ. થાયોબેસિલસ, તો કે એમાં ડીનાઇટ્રિફિકેશન આવે. અને ડીનાઇટ્રોબેક્ટર, તો એમાં આવશે નાઇટ્રાઇટનું નાઇટ્રેટમાં રૂપાંતર. સુકોષ કેન્દ્રીયોમાં પ્રત્યાંગન પ્રક્રિયામાં આરએનએ પોલિમરેઝ 3નો શું ભાગ છે? તો કે tRNA 5S rRNA અને snRNA પ્રત્યાંકન કરે છે. એનસીઆરટીમાં બેઠું છે. ચરઘાતાંકીય વૃદ્ધિ સમીકરણ NT = N0 ERTમાં E શું સૂચવે છે? તો કે પ્રાકૃતિક લઘુગુણકનો આધાર. 147 આજકાલ જે શક્ય છે તે કેન્સર પેદા કરતા વિકૃતિ પામેલ જનીનને તેના પૂરક ડીએનએને રેડિયો એક્ટિવ પ્રોબ દ્વારા ક્લોન કોષોમાં સંવર્ધિત કરી ઓટો રેડિયોગ્રાફીથી તેને ઓળખી શકાય, કારણ કે પ્રોબને વિકૃત જનીન સાથે કોઈ પૂરકતા જ ન હોય, એટલે બે પૂરક ના હોય, તેથી વિકૃત પામેલ જનીન ફોટોગ્રાફિક ફિલ્મમાં દેખાય જ નહીં. આ લીટી છે બેટી. હવે જોડકું છે 148 લિસ્ટ 1 અને લિસ્ટ 2 મેચ કરો. રેડી? તો કે એ પ્રોટીન, તો કે હવે પેપ્ટાઇડ બનવું રેડી વાત છે. અસંતૃપ્ત ફેટી એસિડ, તો કે 1C દ્વિબંધ હોય. અસંતૃપ્ત હોય ને દ્વિબંધ ત્રિબંધ હોય તો, બાકી સંતૃપ્ત. હવે C ન્યુક્લિક એસિડ, તો કે એમાં આવે 2 ફોસ્ફોડાઇસ્ટર બંધ હોય. રેડી વાત છે. ફોસ્ફરસનો. પોલિસેકેરાઇડ, તો કે ગ્લાયકોસિડિક બંધ હોય એમાં. હવે પાછું જોડકું છે 149માં S1 તબક્કો, તો એમાં આવશે ડીએનએ સંયોજનની શરૂઆત થાય. G2 તબક્કો, તો કે 1 પ્રોટીન સંશ્લેષણ થાય. વિરામી અવસ્થા, તો કે નિષ્ક્રિય તબક્કો કહી શકાય. અને G1 તબક્કો, તો કે સંવિભાજન અને ડીએનએ દ્વિગુણન વચ્ચે મધ્ય વિરામ. 150માં MCQ આપણે જોઈએ. જોડકા ટાઈપ જ છે. આ જોડકાનો આન્સર તમે જોઈ લો. પહેલું છે એમાં આવે છે 3 ફેબેસી. આ ટેક્સ્ટ બુક પ્રમાણે જ છે, આખું ટેક્સ્ટ બુકમાં આપેલ જ છે. આગળનું MCQ. હવે આગળનું આપણે જીવવિજ્ઞાનનો પ્રાણીશાસ્ત્ર જે છે એ આવતા વિડીયોમાં જોઈશું. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને જો કંઈ પણ આન્સરમાં ભૂલ હોય તો કોમેન્ટ કરો. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને આ વિડીયો જોવા બદલ થેન્ક યુ.